જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારમાં તો જો આપણે વાડીએ જવાની તૈયારી કરી નાખી છે. અને ફેમિલી કેટલા મસ્ત મજાના ફૂલડા આવ્યા છે આપણા ફળિયામાં, સરસ મજાના. જો એટલા મસ્ત આવ્યા છે ને એની વાત જ નહીં કરવાની. ફેમિલી આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. કહેતા હતા વાડીએ જવાનું છે, તો આવી ગયા આપણે વાડીએ. અને વાડીએ આવીને જો ગાડી અહીં મેકી દીધી છે. વરસાદ નથી ને તે ગાડી તો આપણે અહીં સુધી મેકી દીધી છે. અને આપણે અહીંયા જો અહીંયા જ છે હાઈવે, નહીંતર ત્યાં મેકવાની હોય. વરસાદ હોય ને તો આ 4 વ્હીલ હાલી જાય ને ત્યાં મેકી દઈ. અને નહીંતર જો અહીંયા વી આવે ઠેઠ સુધી. બહુ ગારો હોય ને, બહુ અતિશય વરસાદ હોય ને તો ન આવે ગાડી. નહીંતર આપણી વાડી ઠેઠવાડીના ખૂણે વહી આવે. ને જો એવું છે ફેમિલી. અને સિંગ તો એક નંબર બતાય છે, બધી સરસ મજાની. વાડી આખી ભરાઈ ગઈ છે આપણી. ચાલો આપણે છે ને વચ્ચે આટો મારવો છે સિંગમાં. કાંક રોગ હોય તો પછી દવા આરવાર છાંટી દઈએ. આપણે શું છે કે દવા તો આજ છાંટવાની જ છે, પણ બકાલામાં છાંટવાની છે. આપણે કાલના પ્રમ દિવસના વ્લોગમાં બતાવ્યું હતું. બકાલામાં બહુ સુસ્યા છે, ઝાળાયું છે, એટલે આજ તો હાવ બે રથ થઈ ગઈ છે. અને સિંગ છે ને મસ્તીના હુયા મેકવા માંડી છે. પણ હવે વરસાદની જરૂર છે, પણ વરસાદ આવશે તો થાય ફેમિલી. અખ્તર પાસ્તર વેલા એટલે આ સિંગમાં છે ને આપણે બહુ પાસ્તરા વાવ્યા છે. આપણે સિંગમાં પારતા હતા ને તે દી વાયા સોંપ્યા, તોય જો વેલા મસ્ત થઈ ગયા. જો એક વેલો અહીંયા છે, પછી એક વલ્લી બાજુ છે, એ અહીંથી નહીં બતાય. આપણે કહેતા કે કાલે આપણે લાઠવા આવ્યા હતા. જવો મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ લાઠી નાખ્યું ને આમાંથી તો આપણે મકાઈ વાઢી લીધી. જવો પાંખું પાડી દીધું છે બધું. આવી રીતનું લાઠી નાખ્યું છે સરસ મજાનું. અને હવે તો ખાતર નાખી દીધું હતું, તે વરસાદની જ કમી છે. બાકી તો બધું હાઈ ક્લાસ ફર્સ્ટ ક્લાસ છે. જવો ફેમિલી કાંઈ ઘટે નહીં એવા થઈ ગયા છે. હવે કપાસની માથે આવી ગયા છે. જો આવી રીતના ઓળિયા થઈ ગયા છે મસ્તીના. જો ફેમિલી હવે આપણે બુશેટ પહેરી લઈને મંડીએ. આપણે ધીમે ધીમે પારવા મંડીએ. પારવાનું તો જો આ બકાલું છે કેવું ખડશે હું બતાવું તમને. ફેમિલી આમાં જો ઓળિયા પાછા નથી બતાતા, એવું ખડ થઈ ગયું છે. અને ખડને વધતા બહુ જ વાર જ ન લાગે કાંઈ. જુઓ આ બે ઓળિયામાં રહી ગયું છે સિંગમાં પારવાનું. બે દાવડા તો ના લાંબડી થઈ ગઈ છે મસ્તીની. અને આમાં બેક પાંખું ને બેક જાડું ને એમ ખડશે, પણ લઈ લઈ ધીમે ધીમે તો આપણે સરસ મજાનું પાછું બકાલું થઈ જાય. અને દવા છાંટીએ તો રોગે વયો જાય. સાલો એવું છે ને. ઉછન પપ્પાએ જો આમાં ખાતર નાખ્યું હતું તો બહુ મસ્તીની તુવેર ને એવું થઈ ગયું છે એમાં. તો સાલો મંડી પારવા. ચાલો ફેમિલી વાગી ગયા છે 10:30. અને આવ્યા ત્યારે તો એટલો ગોરાંભો હતો ને તે આપણને એમ થયું કે આ સાંજ સુધી દી જ નહીં બતાય. પણ જો અત્યારે 10:30 થઈ ગયા ને, જ્યાં તો દી બતાવવાની વાત તો દૂર રહી, પણ એટલો તડકો ધખી ગયો ને ઘડીકમાં તો ગરમીનું ઊભું નથી રહેવાતું. એટલો તડકો મીંડો તપ્પા. અને આપણે છે ને પાણી પી લીધું છે ને ખડ માંડ્યું છે બહુ લસાવવા. આપણે કોળિયું પાડી દીધું છે. જવો એટલું ખડ આપણે છે ને આમાંથી પારી નાખ્યું છે. એ ટકરો કરી દીધો છે. અને ખાર્યું છે એક મૂળીએ, એટલે લેવાની મજા આવે ને આ માલને સારું ખાવામાં. અને 2 કેરા આપણે કાઢી નાખ્યા છે. આપણે ખડના બતાવ્યું હતું કેવું ખડ છે. જો અહીંયા હજી પારવાનું છે. આવી રીતનું ખડ છે, પણ બહુ વીણાવશે. અને અત્યારે આપણે કેરા જો એટલે પોગાડી દીધા છે. થોડા થોડા અધૂરા છે હજી. આ 2 કેરા પાર નાખ્યા છે. અને એટલે પોગી ગયા છે કેરા આપણા. થોડા થોડા અધૂરા છે. નાકડીએ મંડીએ પારવા પાછા. આપણે કંઈ પહેલાં ખડ ભેગું કરી લઈને તો લસાય નહીં તો માલ ખાઈ જાય બધું. ફેમિલી એવું છે. અને આપણે છે ને આ ફોન અહીંયા પડ્યો હતો તો ઉછન પપ્પાનો ફોન આવે એ મેકીને વહી ગયા છે. ઘડીક પર આવ્યું હતું અને પછી વહી ગયા છે ઘરે. અને ફોન આવે તો પછી આપણે પાછું અહીંયા આઘું પડી જાય, એટલે ફોનને બધું ત્યાં લેતા જઈએ. ચાલો ફેમિલી અત્યારે 11 વાગવા આવ્યા છે. અને પોરો ખાવા બેસી ગયા છે. અને પોરો ખાવા તો આપણે છે ને
મકાઈ જો આપણી મકાઈ અમેરિકન મકાઈ છે અને આ કપાસના છોડવા છે મસ્તીના સરસ મજાનો આ કપાસનો ઓળિયો ને અહીંયા અમેરિકન મકાઈનો ઓળિયો અને બેસી ગયા પોરો ખાવા પોરો ખાઈ લઈએ ને પછી પાછા પારવા માંડીએ એક એક કેરા કાઢી નાખ્યા છે થોડીક કોળિયું ભેગ્યું કરી લીધું છે ઘરે લઈ જવા અને અત્યારે ગરમાટો જેવો થવા માંડ્યો છે ઓલી વખતે પારતા હતા ને એવો ગરમાટો થાય છે પણ તોય ઘડીક 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 પારીએ તો પરાઈ જાય કા એવું છે ફેમિલી ને આપણે છે ને જમીન બકાલું બાંધી દીધું ને બકાલું મેકી આવ્યા અને દૂધ પાવાનું હતું નાના ક્રિશુબેનને એટલે પાઈ દીધું અને પાછા વ્યાવા વાળીએ કા આપણે આવી ગયા છીએ હવે કપાસમાં નુસન પપ્પા એને લાઠવાનું શરૂ કરી દીધું છે આપણે બળદ લાવ્યા છીએ લાઠવા આમાં છે ને ઓળિયા છે એટલે આમાં આપણું લાઠિયું તો છે જ તે પણ એને વચ્ચેથી પાછું એને છે ને કાપવું પડે ને પાછું એને વેલ્ડિંગ કરાવવા જવું પડે એટલે હું કહું આ વખતે છે ને એટલા ઓળિયા લઠાવી લઈએ આમાં મકાઈ છે ને એટલે જ ઓળિયા એટલા લઠાવવાનું છે બાકી તો આ બધું આપણા ટ્રેક્ટરેથી કાલ લાઠી નાખ્યો બધોય કપા ફેમિલી આપણે છે ને તરસ લાગી ગઈ તો કે તાજું પાણી પીવું છે તે આપણે આવી ગયા છે હીસવા પાણી હું તન્વિષાબેન ને આવી ગયા હીસવા એટલું હીસીને લઈ જવાનું છે એક ડોલ ભરી લીધી કા હા ને ચાલો ફેમિલી આગળ જોઉં હું કેમ હીસું જો પાણી તો માથે જ છે આમ કરીને તો કચરો બહુ ન આવે અને ચાલો હવે મંડી સીસવા આવી રીતના સીસીને પાણી પીવાની મજા જ કાંક એવી આવે આનંદ આવે બહુ અને તાજું તાજું પાણી કૂવામાંથી કાઢીને પીવાનું છે જુઓ આવી ગઈ છે ગાગર ફર્સ્ટ ક્લાસ મસ્તીની અને પાણી જુઓ તમે અહીં કેવું સરસ આ કેટલું મસ્ત પાણી આચું આચું ચાલો ફેમિલી આપણે છે ને બકાલામાં દવા છાંટવાની હતી છાંટી દીધી છે અને ઉછન પપ્પાની જો લાટતા હતા આપણે લાઠ્યું તો છે જ તે પણ છે ને જોઈન્ટ કરેલું છે આપણે વાવણિયા હારે એટલે પાછું આમ તો અલગ જ છે અલગ પડી જાય પણ વચ્ચેથી છે ને એને કાપવું પડે અને ઉલટું લટકાવવું પડે એટલે કે ઉલટું કરવું પડે ત્યારે જ તે ઓળિયામાં આપણે લાઠ્યું છે ને કારાય નહીંતર ન કારાય તે આપણે છે ને 10 ઓળિયા નાખેલા છે કપાસના તો પછી એટલું છે ને ઓલા બળદવાળાને કહી દીધું ભાઈને તે હાંકી ગયા અને લાઠી દીધું હવે કાંઈ આપણે એમાં હાંકવાનું છે નહીં હવે તો મકાઈના ઓળિયા છે એટલે એમાં કાંઈ હાંકવાનું થશે નહીં અને તણી ભારું છે ને સાયકલ લઈને પાંદડી લેવા ગયા છે વાડીએ રવિયા તો આપણે છે તાજા મસ્ત મજાના પણ પાંદડી લેવા ગયા છે અને અત્યારે તો આજ તો રવિયાનું પાંદડીનું શાક બનાવવાનું છે એટલે કે વાડીએથી લેતા આવીને આટો મારતા આવીને અત્યારે 5:30 થયા છે અને તન્વિષાબેનને એને રજા છે 5 દિવસની છે હજી 2 દિવસ તો વહી ગયા છે ઉત્સવભાઈને બધાને એટલે હમણાં છે ને વાડીએ જ રમસેટ કરશે અત્યારે એમ લઈ ગયા હતા વાડીએ ને તો એ છે ને નકરા તરબૂચના વેલામાં જ તે ધોળ્યો એક ધારો સીપડાના પાટડામાં તરબૂચના વેલામાં એવું છે ફેમિલી અને હવે પછી બતાવીએ ગયા છે બકાલું તોડવા વાડીએ ફેમિલી તાજા તાજા શાકભાજી આવી ગયા છે મસ્ત મજાના વાડીએથી ફેમિલી આપણે જો આ ઠેલીમાંથી બકાલું કાઢી લીધું છે અને રવિયા તો આપણે હતા જ તે કહેતા હતા અને જો પાંદડી આવી ગઈ છે મસ્ત મજાની સરસ મજાની અને હવે કાંઈ બહુ પાંદડી છે નહીં કાંક રોગ આવ્યો એટલે વૈયા ગયા છોડવા વાડીએ જશું તો એ બતાવશું અને સીભડા પણ 1-2 આવી ગયા છે જો મસ્તીનું સીભડું છે
સરસ મજાનું. અને આવી રીતનું છે બકાલું ફેમિલી. હવે આનું શાક બનાવી નાખશું. ચાલો ફેમિલી, એવું છે. અને આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.